જૈન મુનિ શાંતિસાગર મહારાજને આજે સુરત કોર્ટ સજા સંભળાવી શકે છે। વડોદરાની એક યુવતી ઉપર દુષ્કર્મ આચર્યાનું કોર્ટમાં સાબિત થયું છે। આ ઘટના વર્ષ 2017ની છે। વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે જૈન મુનિ શાંતિસાગર મહારાજે સુરત બોલાવ્યા। તાંત્રિક વિધિ કરવાના નામે યુવતીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે જૈન મુનિને દોષિત ઠેરવ્યા। આજે સુરત કોર્ટ આ મામલે સજા સંભળાવી શકે છે। સજા અંગે સરકાર પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે દલીલ થઈ શકે છે। આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરાયા। 250 પાનાની ચાર્જશીટ ફાઇલ થઈ। પીડિત યુવતીના માતા પિતા અને ભાઈની જુબાની લેવાઈ। મેડિકલ, સાયન્ટિફિક અને એફએસએલના પુરાવા પણ કોર્ટમાં રજૂ કરાયા। જૈન મુનિ શાંતિસાગર વિરુદ્ધ આજે ચુકાદો સંભળાવવામાં આવશે। કયા પ્રકારનો કેસ હતો અને કઈ રીતની દલીલો? સાહેબ, કેટલો ગંભીર કેસ માનો છો? કેસ ખરેખર ખૂબ ગંભીર કેસ હતો। આખો કેસ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવ્યો અને આજે સજા બાબતની દલીલ છે અને એ દલીલ મારે કરવાની છે એવું રાજેશભાઈએ કહ્યું। અને આખા કેસનો ગઈકાલે પેપર્સને બધો અભ્યાસ કર્યો અને જ્યારે ગુનો દાખલ થયો ત્યારે પણ અભ્યાસ કર્યો। એક બાળા ઉપર જ્યારે જેને ધાર્મિક આસ્થા ઉપર એની ઠેસ લાગી, જે ગુરુ જેને માનતા હતા એ ગુરુએ આવું કૃત્ય કર્યું અને એ કૃત્ય પુરવાર પણ થયું। કોર્ટે પુરવાર પણ માન્યું છે। એટલે આ ખૂબ ગંભીર કૃત્ય કહેવાય અને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ। અને આજે સજા બાબતેની દલીલ છે, એ દલીલમાં જે બાબત છે હવે હું કોર્ટમાં કહીશ અને એને જે મહત્તમ સજા થાય તે બાબતેની પણ દલીલો કરશે। આરોપીને દોષિત ઠેરવવા માટે કયા પ્રકારના મુદ્દાઓ છે, પુરાવો છે, એ રજૂ કરાયા? આરોપીને દોષિત ઠેરવવા માટે જે ભોગ બનનાર છે તેની જુબાની, એના ફાધર મધરની જુબાની, મેડિકલ એવિડન્સ, સાયન્ટિફિક એવિડન્સ, એ બધા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા। શું લાગી રહ્યું છે આજે કઈ રીતના દલીલો થશે? દલીલો અત્યારે કોર્ટમાં જઈ અને કરીશ એટલે એ પહેલાં મીડિયાને કહેવું યોગ્ય નથી, પણ ચોક્કસ કહીશ કે ગુનાની ગંભીરતા જોતા ગંભીરતાપૂર્વક આમાં દલીલો થશે। બિલકુલ જોઈ શકાય છે જે પ્રમાણે બાળા ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે, બાળાને ન્યાય મળે એ પ્રમાણે દલીલો કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।